છોટાઉદેપુર જિલ્લામાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા તેમજ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ હાલમાં જ રાજ્યના પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા, જે મુજબ છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 45 જેટલા અસામાજિક તત્વોને પોલીસ મથકે બોલાવી કડક સૂચના કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જે નામીચા જે ગુનેગારો હતા જે એનું એક લિસ્ટ બનાવવામાં આવેલ છે। એવા ગુંડા તત્વોની યાદી બનાવીને એ તમામનો સંપર્ક કરીને એ લોકોને કડક સૂચના આપવામાં આવેલી છે કે કાયદો અને વ્યવસ્થા કોઈ પણ પ્રકારે હાથમાં લે નહીં, અને જો હાથમાં લેશે તો એમને કડક કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે એવી સમજ કરવામાં આવેલ છે।